વાણી છે કે સમયને ઓળખી લો અને સમયને સથવારે હાલવું તો કલ્યાણ છે, એમાં નકર નહીં. કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. સદગુરુ શરણે નવ ગયો, સદગુરુ શરણે નવ ગયો, મોહ માયામાં મોયો. એ પછી મોહ માયામાં મોયો. કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. વેરભાવની વૃત્તિ એની ઈર્ષામાં ફસાયો. વેરભાવની વૃત્તિ એની ઈર્ષામાં ફસાયો. અહંકાર ઉરમાં વસે, અહંકાર ઉરમાં વસે, અભિમાનમાં અટવાયો, અભિમાનમાં અટવાયો. કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. સેહ શરમ નહીં એને વિવેક ગુણ ગુમાયો. સેહ શરમ નહીં એને વિવેક ગુણ ગુમાવ્યો. ભલું ઈચ્છે નહીં સમાજનું, ભલું ઈચ્છે નહીં સમાજનું, મોટપમાં મંડાયો. એ તો મોટપમાં મંડાયો. કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. કહે દાસ મોરાર અંત સમયે પછતાયો. કહે દાસ મોરાર અંત સમયે પછતાયો. જમડા આવીને બેઠા, જમડા આવીને બેઠા, 84 માં લટકાવ્યો. પછી એને 84 માં લટકાવ્યો. કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. જેને સમયની ભાન નથી, જેને સમયને સાથમાં રાખી અને કાર્ય નથી કર્યું, એક એક પલ, એક એક ક્ષણ, એક એક વાતમાં સમયની કિંમત માણસને હોવી જોઈએ. એટલે વર્તમાન સમય, સમયે વર્તમાન સમય હોવો જોઈએ. વર્તમાનમાં જે કાર્ય કરો એ સિદ્ધ થાય, એ ભૂતકાળ એનો બરાબર રહે અને ભવિષ્ય પણ બરાબર રહે. જેનું વર્તમાન સારું છે એનું ભૂતકાળ ભવિષ્ય બે સારું, જેનું વર્તમાન નબળું છે એનું ભૂતકાળ ને ભવિષ્ય બે ખરાબ છે. એટલે કિંમતી સમય ખોયો પછી પોકે પોકે રોયો. સમય વયો ગયો, એ કાર્ય થયું નહીં. સદગુરુ ચરણે નવ ગયો, મોહ માયામાં મોયો. આ માયાના આવરણની અંદર માનવ જીવ ફસાયેલો છે. એને એમાંથી મુક્ત થાય. સંતો મહાપુરુષોએ બહુ આ રાત દિવસ ઈ માટે જીવના ઉદ્ધારની વાત કરી છે સંતોએ, બીજી કઈ વાત નથી કરી. જીવ એમાંથી મુક્ત થાય અને તો એને મુક્તિ મળે એવી મહાપુરુષોએ, પ્રગટ પુરુષોએ, જ્ઞાની પુરુષોએ, પારખી પુરુષોએ અને સંત કબીર જેવા ક્રાંતિકારી વિચારક જે મહાપુરુષો પ્રગટ થયા જગતની અંદર, એને જીવની ચિંતા પોતાનો ગણી અને કર્યું છે. અને માનવને અને એના જે કાંઈ શિષ્યો છે, એના જે કાંઈ અનુયાયીઓ છે, એને પણ સાહેબ કબીરે કીધું કે મારા ક્રાંતિકારી વિચારો છે એને જગતની અંદર જઈ અને ફેલાવો અને એમાં જીવના ઉદ્ધારની વાત કરો કે માનવ પોતે પોતાનું કલ્યાણ કરી લે. આ સમય અમૂલ સમય મળેલો છે. એ સમયની અંદર પારખ દ્રષ્ટિ વાળા ગુરુ, જ્ઞાની ગુરુ, સત્યને જાણતા હોય એવા ગુરુને ચરણે જઈ અને તમારું સ્વરૂપ જાણી લ્યો.
નિજ સ્વરૂપ જાણી લ્યો, ચેતન સ્વરૂપ જાણી લ્યો, પ્રેમ સ્વરૂપ જાણી લ્યો. જ્ઞાન એ તમારું સ્વરૂપ છે અને જ્ઞાન એ તમારું રહેવાનું મકાને પણ છે. જ્ઞાના આકાર છે, એને જ્ઞાના આકાર કહેવામાં આવે. એ પણ તમે જ્ઞાના આકારમાં એ તમારું પણ સ્વરૂપ છે. એ સ્વરૂપને જાણી અને કાયમને માટે તમારા સ્વરૂપની મસ્તીમાં રહ્યો. તમારા સ્વરૂપનો ભાવ રાખો, પ્રેમ રાખો, દયા રાખો, ધીરજ રાખો, ધારણા રાખો. આવો ભાવ ભક્તિ, ગુરુ ભક્તિ, વિવેક, વિચાર અને જ્ઞાન, વૈરાગ અંદરથી હોવો જોઈએ કે સતત જ માણસને ત્યાગની ભાવના. અને ભૂલ થતા પહેલા પસ્તાવો થાય. ભૂલ થતા પહેલા વિચાર આવવાને થોડીક વાર હોય, કઈથી એને સંકેત મળી જવો જોઈએ અને મળી જ જાય છે, પણ જીવ પાછું વળી જોતો નથી. સદગુરુ અંદર બેઠેલા છે, સદગુરુ હૃદય કમળની અંદર વસેલા છે. ચેતન જીવ પોતે સદગુરુ છે, એથી બીજો કોઈ સદગુરુ છે જ નહીં. અને એથી બીજો કોઈ સદગુરુ કહેતો હોય તો એ સત્ય નથી, જૂઠું છે. સાહેબ કબીરના વિચારો એટલા બધા ક્રાંતિકારી વિચારો છે, એવા વિશ્વની અંદર કોઈ પણ કીધા નથી. એવા જીવની ભલાઈ માટે, માનવના ભલા માટે સાહેબ કબીરે ખૂબ રાત દિવસ મહેનત કરી છે. અને હજી પણ પારખી પુરુષો, મહાપુરુષો, પ્રગટ પુરુષો, બુરહાનપુરની ગાદી ઉપર એવા ઘણા મહાપુરુષો પ્રગટ થઈ ગયા. એ લોકો અટાણે વર્તમાનમાં મહાન સાહેબ જેવા એવા હંધાય થોડો સત્સંગ કરે પણ ક્રાંતિકારી, કે એમાં ક્રાંતિ સમાયેલી હોય, એમાં જીવના ઉદ્ધારની વાત સમાયેલી હોય. એટલે માનવે સારા માણસનો સંગ કરવો જોઈએ, સંતનો સંગ કરવો જોઈએ. અને પોતાનું સ્વરૂપ છે એ ગમે તે મૂળ ચૂકવવું પડે, ગમે તે થઈ જાય, પણ એ વાતને એક ઉદાહરણ છે કે મન હોય તો માળવે જવાય. એમ આપણું જો મન એમાં સતત જ હોવું જોઈએ. અને સંતોને ચરણે જઈ અને જળ ચેતનનું જ્ઞાન પ્રાપ્ત કરી. જળ શું છે અને ચેતન શું છે, આ બે વિભાગમાં આ વસ્તુ વેચાયેલી છે. એનું જ્ઞાન જાણી અને પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનું છે. સ્થિર રહી અને આનંદથી, ભાવથી, પ્રેમથી આ જગતની અંદર, સંસારની અંદર રહી અને હવની હારે વહીવટ વ્યવહાર, બાળકો હોય તો ભણાવવા ગણાવવા, એને શિક્ષિત બનાવવા, એને ડોક્ટર બનાવવા, એને એન્જિનિયર બનાવવા, એને કોઈ પણ સારી એ કક્ષા ઉપર લઈ જવા. અને આપણે સારી કક્ષા ઉપર રહીશું તો આપણા પણ બાળકોને આપણે સારી કક્ષા ઉપર લઈ જઈ શકીશું. આપણે એવા વ્યસનોથી મુક્ત થઈ, બીડી છે, તમાકુ છે, એવા ઝેરીલા જે કઈ વ્યસનો છે, શરીરને નુકસાન પહોંચાડે છે, એથી આપણે મુક્ત થઈ, આપણા બાળકોને એથી મુક્ત કરી. અને એક જ્ઞાની પરિવાર, એક જ્ઞાનનું એક પરિવાર આપણે ઉભો કરી કે જેથી કરી અને ભવિષ્યની અંદર આ બાળકોને પણ તકલીફ ના પડે, આપણને પણ તકલીફ ના પડે. અને એવા મહાપુરુષના ચરણે જઈ અને વાસ્તવિકતાને જાણી અને કાયમને માટે સ્વરૂપની મસ્તીમાં એક જ એનું નામ જ જ્ઞાન છે. એનું નામ જ જ્ઞાન છે, એનું નામ જ શિખર છે. કે સ્વરૂપ છે એ છેલ્લી વાત છે અને એને શિખર કહેવામાં આવ્યું છે. સ્વરૂપ જ સર્વોપરી સત્તા છે. એથી તમામ એથી જે કાંઈ વસ્તુ છે એ જળ અને નાશવંત છે, એને પ્રકૃતિ કહેવામાં આવે. પ્રકૃતિ અનાદિ છે અને પુરુષ પણ અનાદિ છે, પણ પ્રકૃતિમાં જ્ઞાન ગુણ ન હોવાને કારણે એ એક પગું નીચું છે. અને સ્વરૂપ, ચેતન સ્વરૂપ છે એ પોતે પોતાને જાણે છે અને બીજાને જાણે છે. અને પ્રકૃતિ છે એ પોતાને પણ નથી જાણતી અને બીજાને પણ જાણતી નથી. એટલે એને જ્ઞાન ગુણ નથી એની અંદર. હા, અને જડ છે. એટલે સાહેબ તમારી સાહેબી સબ ઘટ में રહી સમાય, મહેંદી કેરે પાન में લાલી રહી છે છુપાય. તો સાહેબ ને એક સામાન્ય અર્થ ઉદાહરણ એવું છે કે વેલા તો હવે તો ઓલા કોણ આવી ગયા ને કે વાયડુમાં મહેંદી તોડી અને છોકરીઓ વાટી અને હાથમાં લગાડતી અને 2 કલાક મુઠ્ઠી હોય રખડવું પડે. અને તે પછી કચરો સાફ કરો તો લાલ દેખાય. એમ આમાં કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, મમતાનો, આસક્તિનો કચરો સમાયેલો છે. એ તમારે તમારા સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો કચરાને તો પહેલા જ કાઢવો પડશે. અને એ તો જ અને હું એ જ્ઞાનની વાત કરી શકું. જ્ઞાનની વાત તો અટાણે લાખો માણસો કરી શકે છે, પણ શુદ્ધ કેટલો છે, પવિત્ર કેટલો છે, ત્યાગી કેટલો છે, ધ્યાન કેટલું આપે છે, ધ્યાન કેટલું નથી આપતો, એ ઉપર આધારિત છે. રેણીમાં છે અથવા નથી. તનથી, મનથી, ધનથી, વચનથી રેણીમાં રહેવું, સતત પ્રયત્નશીલ રહેવું કે મારામાં વિચાર ખરાબ આવતા નથી ને આવતાની પહેલા જ એને નષ્ટ કરી નાખો.
એક ઉદાહરણ છે કે રાવણની બેન શૂરપણખા એ રામ આગળ ગયા ને એને વાત કરી કે મને તમે પ્રસન્ન છો, કે ભાઈ મને તો ઠીક છે પણ મારો ભાઈ હું એ નથી, એમાં મારા ભાઈ આગળ તમે જાઓ. એટલે વૈરાગી પુરુષ હતા, એટલે એના આગળ બાણ ચડાવેલું ત્યારે જ હતું. એટલે અહીંયા શૂરપણખા અહીંયા ગઈને વાત જ ન કરવા દીધું, નાકને કાન કાપી નાખી. એટલે જે અંદર વિચાર આવે, વિચાર આવ્યા પહેલા વિચારને નષ્ટ કરો. એનું નાક ને કાન નકટું કરી નાખો ને, નકટું ગમે નહીં, ગમે નહીં એટલે વિષય વાસના ન એમાં જાગૃત ન થાય. કારણ કે નકટું છે ને અણગમો ઉભો થયો, પછી એમાં એ નથી આવતું. એટલે મહાપુરુષોએ કીધું કે વિચાર આવતા પહેલા તમને જાણ થાય છે અને તમે એને જાણો અને સતત પ્રયત્નશીલ રહ્યો. ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાન દેવાની જરૂર છે, અને ધ્યાને આમાં જ દેવાની જરૂર છે. મુક્ત થાવ તો મુક્તિ મળશે, નકર મુક્તિ મળશે નહીં. કોઈએ પણ વાટ જોવાની નથી. અને કદાચ કોઈ ખામી થોડા ઘણી રહી જાય, શબ્દ સપ્રસ રૂપ રસ ગંધ અને 4 અંતકરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ 9 વિષય નો રસ 10મો જીવ લઈ રહ્યો છે. 9 તો અંતકરણો છે, એ વિષય રૂપ છે, એ વિષયોનું શોષણ કરી રહ્યો છે જીવ. સાહેબ કબીરે કે તારે હાવ મુક્ત થવું હોય તો 9 ચોકડી મારી દે. 9 ની કોથળી લીધી છે, તે કોથળી લઈને જાસ બીજા અવતારમાં માના બાપુજી આગળ જાસ ને પછી માં આગળ જાસ. અને બીજું તું શરીર ધારણ કરે અને તારા કર્મ અનુરૂપ ખાણી મળે છે અને માતા પિતા મળે છે ને બેની બાંધવ મળે છે. તારા કર્મ અનુરૂપ. એક કોઈને સતત જ બીડીનું એક હોય તો એ ઉઠીને એનું કર્મ એવું છે એટલે બીડી એને એમની તાણી જાય. એમ આ જીવનું શરીર છૂટી ગયા પછી કર્મ એવું છે કે કઈ ખાણીમાં જાય, કર્મ કઈ ખાણીનું કરેલું છે એ ખાણીમાં આ જીવ જાય. અને એ ખાણીના માતા પિતા મળે, એ ખાણીનો કુટુંબ પરિવાર મળે. પછી ભેં હોય, બકરી હોય, એમાં મામા માસી અંદાય હોય. એટલે મનુષ્ય દેહ સર્વશ્રેષ્ઠ આપણે એને મળેલો છે તો એને સિદ્ધ કરી લેવો વેલાસર. અને શરીર ક્ષણભંગુર અને નાશવાન છે. કોઈ કારણોસર શરીરમાં ખોટકો થઈ, સાહેબ કબીરે કીધું કે ગાડી આ બંધ પડી ગયા પછી હાલે નહીં, એ પૂરી થઈ જાય, અહીંયા અટકી જાય છે ગાડી. એટલે આ ગાડી અટકી નહીં અને સારું શરીર છે, સક્ષમ શરીર છે, આંખે હુજે છે, હા પગથી હલાય છે, શરીર સારું છે, ત્યાં લગીમાં સાધના સાધી પોતાના સ્વરૂપની અને સંતોને મળી અને આવાગમન 84 લક્ષ યોનિનો ફેરો સાહેબ કબીરે કીધું. એ જીવ તું તારા સ્વરૂપને જાણી લે. એ જીવ સાહેબ કબીર કે તું તારા સ્વરૂપને જાણી લે તો આવાગમન 84 લક્ષ યોની ફેરા ટળે, નકર નહીં ટળે. ભગવાનના સ્વરૂપને જાણવા જાય તો રહી જાય તો 2-3 વસ્તુ ઉભી થાય એટલે કઈ ખબર નહીં પડે. માટે તું તારું સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે, અજર અમર અવિનાશી તું છો. તારો કોઈ દી નાશ થયો નથી અને હજી પણ નાશ થશે પણ નહીં. પણ તારા સ્વરૂપને જાણી અને અમર પદને અમર જ છો, પણ તને અમરતાની ખબર નથી એટલે અમર પદને આંબી લેતો. કહે દાસ મોરા અંતે 84 સમય પસ્તાયો, જમડા આવીને બેઠા 84માં લટકાયો. છેલ્લે આ જીવ માયનો નહીં અને સંતોનું કોઈનું મહાપુરુષોનું કેવું માયનો નહીં. છેલ્લે એની પરિસ્થિતિ શું થઈ કે જઈ અમુક સમય આવ્યો નજીકનો, મૃત્યુ શરીર છૂટવાનું થયું, તઈ એને ખબર પડી કે હવે આ સંતો કહેતા સાચું, પણ હવે શું છે, હવે વીતી ગઈ વાત. એટલે આવું બને નહીં એના પહેલા સાધના સાધી પોતાના સ્વરૂપની સ્થિતિને પ્રાપ્ત કરી લેવી. સ્થિતિ પ્રાપ્ત કરો એટલે એમાંથી તમે ચલિત ન થાય એની સ્થિતિ પ્રાપ્ત કરી કહેવાય. મારા ખિસ્સામાં 10,000 નો ડટો છે, એ ફાઇનલ સ્થિતિ પ્રાપ્ત છે. હું કાઢું, બીજા આગળ ન હોય તો હું કાઢે. સ્થિતિ પ્રાપ્ત છે એમ સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત કરો અને ન હોય તો પ્રાપ્ત થવાની કોશિશ કરો. અવગુણથી મુક્ત થવું એટલે સ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. અવગુણથી મુક્ત થાવ એટલે સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. ચોખ્ખી જ વાત થાવ. સાહેબ કબીરે આ વાત ઉપર જ ભાર દીધો છે કે આ જે આ વિષયો છે, સૂક્ષ્મ વિચારો છે, એ જગત કોઈ દેખતું નથી. ચેતન જીવ પોતે માણે છે અને ખાણે છે અને એના વિચારને એ જાણે છે. એટલે એમાંથી હરેક માનવે મુક્ત થઈ સદગુરુ ચરણે જઈ, પારખી સંતોને ચરણે જવાનું. હું તો નામ પાડીને કહું છું,
પારખી સંતો સિવાય બીજી અંદર ડખા છે, ક્યાં મેળ પડે એવું છે નહીં. એમાં વાંથી 10મા દ્વારા 10મ દિશા દલ પીર પગટી અને ગતો એમાં એક થયો ફલાણું થયું ઢીકડું થયું એમાં જ છે હતું. આમાં તો ચોખ્ખી જળ ચેતનનું જ્ઞાન છે અને તમારા સ્વરૂપની વાત છે. સ્વરૂપ સ્થિતિમાં તમારે કાયમ માટે રહેવાનું છે અને અમર પદને જાણી અને અમર બનવાની વાત છે. અમર જ છે પણ અમર ની પોતાને જાણ ના હોવાને કારણે પારખી સંતોને ચરણે જઈ અને પોતાની વાસ્તવિકતા સ્વરૂપને જાણી અને કાયમને માટે સ્વરૂપની મસ્તીમાં રહી અને આનંદ કરવાની વાત છે. બોલો સદગુરુદેવ કી જય.